जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल रापर तरफथी आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे धोरण 8 नी अंदर संस्कृत विषय में एकम छे 5 प्रभात वर्णनम ए विषय आपणे अभ्यास करीशुं। तो प्रभात वर्णनम एटले के सवारनुं वर्णन, प्रभात एटले के सवार अने वर्णनम एटले के वर्णन, तो सवारनुं वर्णन। तो आपणे आ जे पंक्तिओ छे एमां आपणे आजे शीखीशुं के सवारनुं वर्णन, सवारनुं वातावरण होय छे त्यारे प्रकृतिनी अंदर, पछी लोकोनी अंदर, प्राणीओनी अंदर केवा केवा फेरफारो थाय छे ए विषे आपणे आजे अहींया जोईशुं। सवारनी अंदर बधा पोतपोताना काम करता होय छे, रातनी निंदर पूरी थाय छे अने पछी त्यारबाद ए उठे छे अने पछी सवार पड़े એટલે પોતપોતાના કામે લાગી જાય છે। તો અહીંયા દરેકની ક્રિયાઓ અલગ અલગ છે તે આપણે જોઈશું કે સવાર થાય છે એટલે કયા કયા ફેરફારો આપણને જોવા મળે છે। તો ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ, સૂર્યઃ ઉદયમ ગચ્છતિ, પરિતો ભવતિ પ્રકાશઃ, મંદમ ચલતિ સમીરઃ, મધુપો ભવતિ સદીરઃ। તો અહીંયા ચંદ્રમ એટલે કે ચંદ્ર, અસ્તમ એટલે કે અસ્ત થાય છે, આથમી જાય છે, ગચ્છતિ એટલે કે જાય છે, તો અસ્તમ। એટલે કે આથમવું, ગચ્છતિ એટલે કે જાય છે, ઉદયમ, ઉદયમ એટલે કે ઉગે છે, પરિતો એટલે કે ચારે બાજુ, પરિતો એટલે કે ચારે બાજુ, મંદમ એટલે કે ધીમે, સમીરઃ એટલે કે પવન, સમીરઃ એટલે કે પવન, મધુપો એટલે કે ભમરો, મધુપો એટલે ભમરો, સધીરઃ એટલે કે ધીરજવાળો, સધીરઃ એટલે કે ધીરજવાળો। તો અહીંયા શું કહ્યું છે કે ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ, ચંદ્રઃ એટલે કે ચંદ્ર, અસ્તમ એટલે કે અસ્ત પામે છે, આથમી જાય છે, સૂર્યઃ ઉદયમ ગચ્છતિ, સૂર્યઃ એટલે કે સૂર્ય, ઉદયમ એટલે કે ઉગે છે, તો સૂર્ય છે એનો ઉદય થાય છે, ચંદ્ર આથમે છે ત્યારબાદ સૂર્યનો ઉદય થાય છે। પરિતો ભવતિ પ્રકાશઃ, પરિતો એટલે કે ચારે બાજુ, પ્રકાશ એટલે કે અજવાળું, ભવતિ એટલે કે ફેલાય છે, તો ચારે બાજુ અજવાળું ફેલાય છે, મંદમ ચલતી સમીર, મંદમ એટલે કે ધીમે ધીમે, સમીર એટલે કે પવન અને ચલતી એટલે કે ચાલે છે અથવા તો વાય છે, તો પવન છે ધીમે ધીમે વાય છે। મધુપો ભવતિ સદીરઃ, મધુપો એટલે કે ભમરો, ભવતિ તો થાય છે, સદીરઃ એટલે કે ધીરજવાળો, તો ભમરો છે એ ધીરજવાળો થાય છે અથવા તો બને છે। ચલો આપણે ફરીથી જોઈએ કે ચંદ્ર છે એ અસ્ત પામે છે એટલે કે આથમી જાય છે, અને સૂર્યનો ઉદય થાય છે એટલે કે સૂર્ય ઉગે છે, ત્યારબાદ ચારે બાજુ પ્રકાશ ફેલાય છે, અજવાળું થાય છે, અને પવન છે એ ધીમે ધીમે વાય છે। ભમરો જે છે તે આવા વાતાવરણની અંદર જ્યારે સવારનું વાતાવરણ હોય છે ત્યારે ભમરો છે ધીરજવાળો બને છે, ધૈર્યશીલ બની જાય છે।
પછી કહ્યું છે કે કલિકા વૃંદમ વિકસતી, લતિકા વૃંદમ વિલસતી, નિંદ્રા તંદ્રા ભગ્ના, જનતા કર્મણી લગ્ના, સકલે નવ ઉલ્લાસ, વદને વદને હાસ્ય. તો અહીંયા કહ્યું છે કે કલિકા વૃંદમ, કલિકા વૃંદમ એટલે કે કળીઓનો સમૂહ. કલિકા વૃંદમ એટલે કે કળીઓનો સમૂહ. વિકસતી એટલે કે વિકસે છે અથવા તો ખીલે છે. વિલસિત, વિલસતી એટલે કે શોભે છે. તંદ્રા, તંદ્રા એટલે કે સુસ્તી, આળસ. શકલે એટલે કે સર્વત્ર જગ્યાએ. ઉલ્લાસ એટલે કે આનંદ, ઉલ્લાસ એટલે કે આનંદ, અને લગ્ન એટલે કે લાગી જાય છે. તો અહીંયા કહ્યું છે કે કલિકા વૃંદમ, કલિકા વૃંદમ એટલે કે કળીઓનો સમૂહ, જે ફૂલની નાની કળીઓ હોય છે એનો સમૂહ. વિકસિત એટલે કે વિકાસ પામે છે, ખીલે છે. સવારમાં જે ફૂલ છે એની કળીઓનો વિકાસ થાય છે અથવા તો ફૂલની જે કળીઓ છે એ ખીલે છે. લતિકા વૃંદમ વિલસતી, લતિકા વૃંદમ એટલે કે લતિકાઓનો સમૂહ. વિલસિતા એટલે કે શોભે છે. સવારની અંદર લતિકાઓનો સમૂહ જે છે એ ખૂબ જ શોભાયમાન બને છે અથવા તો શોભે છે. નિંદ્રા તંદ્રા ભગ્ના, નિંદ્રા એટલે કે નિંદર, તંદ્રા એટલે કે સુસ્તી, આળસ, ભગ્ના એટલે કે ભાગી જાય છે. રાત્રે આપણે સૂઈ જઈએ છીએ એટલે આપણી જે નિંદર છે, આપણી જે આળસ છે એ સવાર થતાની સાથે જ ભાગી જાય છે. જનતા કર્મણી લગ્ના, જનતા એટલે કે લોકો, કર્મણી એટલે કે કામે, લગ્ન એટલે કે લાગી જાય છે. લોકો છે એ સવાર થાય એટલે પોતપોતાના કામે લાગી જાય છે. સકલે નવ ઉલ્લાસ, સકલે કે બધી જગ્યાએ, નવ એટલે કે નવો, ઉલ્લાસ એટલે કે આનંદ છવાઈ જાય છે. બધી જગ્યાએ નવો આનંદ છવાઈ જાય છે. વદને વદને હાસ્ય, વદન એટલે કે આપણું મુખ જે છે તે, તો દરેકના મોઢા ઉપર હાસ્ય આવી જાય છે. ચલો ફરીથી કે કલિકા વૃંદમ વિકસતી એટલે કે કલિકાઓનો જે સમૂહ છે એ ખીલે છે અથવા તો એનો વિકાસ થાય છે. લતિકા વૃંદમ વિલસતી એટલે કે લતિકાઓનો સમૂહ છે એ શોભાયમાન બને છે. નિંદ્રા તંદ્રા ભગ્ના એટલે કે નિંદ્રા એ નિંદર અને આપણી જે સુસ્તી છે, આળસ છે એ સવાર થતાની સાથે જ ભાગી જાય છે, જતી રહે છે. જનતા કર્મણી લગ્ના એટલે કે લોકો છે એ સવાર થતાની સાથે પોતપોતાના કામે લાગી જાય છે. સકલે નવ ઉલ્લાસ, સકલે એટલે કે બધી જ જગ્યાએ, નવ ઉલ્લાસ એટલે કે નવો આનંદ છે એ લોકોમાં છવાઈ જાય છે. વદને વદને હાસ્ય એટલે કે દરેકના મોઢા ઉપર હાસ્ય એટલે કે હસી આવી જાય છે. પછી છે પથી પથી જન સંચાર, નુપુરરવ ઝંકાર, વિટપે ખગ કુલરવ, ચરિતુ ચલિતા ગાવ. પથી પથી, પથી એટલે કે રસ્તો,
પથિ એટલે કે રસ્તો, જનસંચારો, જનસંચાર એટલે કે લોકોમાં નવો સંચાર થવો, નુપુર, નુપુર એટલે કે ઝાંઝર, જંકારવ એટલે કે અવાજ, વિટપે, વિટપે એટલે કે ઝાડની ડારી પર, ખગ એટલે કે પક્ષી, ચલિતા, ચલિતા એટલે કે જાય છે, ચરિતું એટલે કે ચરવા, ચરિતું એટલે કે ચરવા. તો અહીંયા શું કહ્યું છે કે પથી પથી જનસંચાર એટલે કે દરેક રસ્તા ઉપર લોકોમાં નવો સંચાર ઉદય પામે છે, લોકોમાં નવો સંચાર આવે છે. નુપુર રવ જંકાર, નુપુર એટલે જે પગમાં પહેરવાની ઝાંઝર છે, જે પાયલ છે, એનો અવાજ આવે છે. વિટપે ખગ કુલરવ, વિટપે એટલે કે ઝાડની જે ડારી છે તે, તો ઝાડની ડારી પર ખગ એટલે કે પક્ષીઓ, કુલરવ એટલે કે અવાજ કરે છે. ઝાડની ડારી પર જુદા જુદા પક્ષીઓ અવાજ કરે છે. ચરિતુ ચલિતા ગાવ, ચરિતુ એટલે કે ચરવા જાય છે, ચારો ચરવા, ચલિતા એટલે કે જાય છે. કોણ જાય છે? તો ગાવ એટલે કે ગાય, ગાયો જે છે એ ચારો ચરવા માટે જતી રહે છે. સવાર થતાની સાથે દરેક રસ્તા ઉપર લોકોમાં નવો સંચાર થાય છે, નવી જાગૃતિ આવે છે. દરેક લોકો ચાલતા હોય છે તો જે લોકોના પગમાં ઝાંઝર છે એનો અવાજ આવે છે. પછી છે કે ઝાડની ડારી ઉપર અલગ અલગ પ્રકારના પક્ષીઓ છે એ અવાજ કરે છે, અને ગાયો છે એ ચારો ચરવા માટે જતી રહે છે. સવાર થાય એટલે ગાયો પણ પોતાનો ચારો ચરવા માટે જતી રહે છે. હવે આગળ હસ્તે હસ્તે પત્રમ, વદને વદને સ્તોત્રમ, ખેલતી બાલક વૃંદમ, ગીતમ ગાયમ ગાયમ. હસ્તે હસ્તે એટલે કે હાથ, હસ્ત એટલે કે હાથ, હસ્ત, હસ્ત એટલે હાથ. પત્રમ, પત્રમ એટલે કે પાંદડું અથવા તો પર્ણ. વદને, વદન, વદન એટલે કે મોઢા પર અથવા તો મુખ પર. સ્તોત્રમ, સ્તોત્રમ એટલે કે સ્તુતિ અથવા તો શ્લોક. ખેલતી એટલે કે રમે છે. બાલક વૃંદમ, બાલક વૃંદમ એટલે કે બાળકોનો સમૂહ, ટોળું. બાળકોનો સમૂહ. ગાયમ એટલે કે ગાય છે. તો અહીંયા શું કહ્યું છે કે હસ્તે હસ્તે પત્ર,
સવાર થાય છે ત્યારે લોકો છે એ પૂજા પાઠ કરવા માટે જાય છે. એટલે દરેકના હાથમાં જોઈએ આપણે તો શું હોય છે? પર્ણ હોય છે અથવા તો ફૂલ હોય છે. વદને વદને સ્તોત્રમ, વદને વદને એટલે કે દરેકના મોઢા ઉપર શું હોય છે? સ્તુતિ હોય છે અથવા તો શ્લોક હોય છે. દરેક જાય છે ભગવાનના મંદિરે દર્શન કરવા ત્યારે કોઈ પણ શ્લોકનું ઉચ્ચારણ કરતા હોય છે અથવા તો ભગવાનની સ્તુતિ કરતા હોય છે. ખેલતી બાલક વૃંદનમ, ખેલતી એટલે કે રમે છે, બાલક વૃંદનમ એટલે કે બાળકોનો સમૂહ અથવા તો બાળકોનું જે ટોળું છે તે શું કરે છે? રમે છે. ગીતમ ગાયમ એટલે કે રમે છે અને સાથે સાથે શું કરે છે કે જુદા જુદા પ્રકારના ગીતો ગાય છે. ફરીથી કે સવાર થાય છે ત્યારે દરેકના હાથની અંદર પત્ર અથવા તો પુષ્પ લઈને બધા જાય છે. દરેકના મોઢા ઉપર અલગ અલગ પ્રકારના શ્લોક અથવા તો સ્તુતિ હોય છે. બાળકો જે છે એ રમે છે અને ગીતો ગાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પાઠ છે એનું આખું ભાષાંતર આપણે ફરી એકવાર જોઈ લઈએ. તો ચંદ્ર છે એ અસ્ત પામે છે એટલે કે એનો નાશ થાય છે, અસ્ત થઈ જાય છે, સૂર્યનો ઉદય થાય છે. પછી છે કે ચારે બાજુ પ્રકાશ ફેલાય છે અને પવન છે એ ધીમે ધીમે વાય છે. ત્યારબાદ જે મધુપો એટલે કે ભમરો છે એ સવાર થતાની સાથે ધીરજવાળો બને છે. કળીઓનો સમૂહ છે એનો વિકાસ થાય છે, એ ખીલે છે અને લતિકાઓનો જે સમૂહ છે એ ખૂબ જ શોભાયમાન બને છે. નિંદ્રા તંદ્રા ભગ્ના એટલે કે નિંદ્રા અને આળસ છે ભાગી જાય છે. લોકો છે એ પોતાના કામની અંદર લાગી જાય છે અને બધી જ જગ્યાએ સર્વત્ર જગ્યાએ નવો ઉલ્લાસ છવાઈ જાય છે, આનંદ છવાઈ જાય છે. દરેકના મોઢા ઉપર હાસ્ય આવી જાય છે. દરેક રસ્તા ઉપર લોકોમાં નવો સંચાર પામે છે અથવા તો સંચાર થયો જોવા મળે છે. પછી છે કે ઝાંઝરનો અવાજ આવે છે. ઝાડની ડાળી ઉપર પક્ષીઓનો કલરવ સંભળાય છે એટલે કે અવાજ સંભળાય છે અને ગાયો છે એ સવાર થતાની સાથે પોતાનો ચારો ચરવા માટે જતી રહે છે. દરેકના હાથની અંદર સવાર થતાં દરેક લોકો છે મંદિરમાં પૂજા પાઠ કરવા માટે જાય છે એટલે એમના હાથની અંદર પત્ર એટલે કે પાંદડું અથવા તો પુષ્પ જોવા મળે છે. અને વદને વદને સ્તોત્રમ એટલે કે દરેકના મોઢા ઉપર સ્તુતિ અથવા તો શ્લોક ગાતા હોય એમ એવું લાગે છે. અને બાળકોનો સમૂહ છે એ રમે છે અને ગીતો ગાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ આમાં સમજણ પડી હશે કે સવાર થાય છે એટલે કે લોકોમાં, પક્ષીઓમાં, પ્રાણીઓમાં કે નાના બાળકોમાં અને પ્રકૃતિમાં કયા કયા ફેરફારો જોવા મળે છે. અને જો તમને આમાં તમે ન સમજ્યા હોય તો તમે પાઠની અંદર એને એકવાર વાંચશો અને સમજવા માટે પ્રયત્ન કરશો અને પોતે પણ સવારનું વર્ણન કરવા માટે તૈયાર થશો. બસ એ જ અસ્તુ. જય સ્વામિનારાયણ.